મારો કલેજો એક બે ત્રણ ફોન કાપો જેવો હોય ગળદી તો દો મેરડીમાના મંદિર. હાલો ગુડ મોર્નિંગ, હું છું આલોક મહેતા ને સ્વાગત કરું છું તમારું બધાનું મારા એક નવા બ્લોગ વિડીયો ની અંદર. હવારના વાગી ગયા 11:30. બા ની યથાવત શેટીએ હુતા છે. તમે ઊભા થાવ, ઊભા. શેટી તૂટી ગઈ. હવે આમ જો, આમ તૂટવા આવી. આમ જો શેટી તૂટવા આવી. એવું છે. હમણાં શાક ને રોટલી 11:30 થઈ જશે. અહીં દાદા છે ને ભાઈ ટમેટા સુધારે છે અને આપણે થાય હવે આપણા ડેઈલીના રૂટીનમાં પલટીના ને ફજડુક લઈને ક્લાસીસમાં પગી જા. આપણું વર્ક કરી નાખી કમ્પ્લીટ. આપણે ઘરે આવી ગયા છે અને જમવા બેસી ગયા છે. દાળ ભાત ખાઈ છે, છાશ છે અને બાય ને એને બધાએ ખાઈ લીધું છે. મમ્મીએ ખાઈ લીધું, એ અંદર હોઈ ગયા હતા. તો ભાઈ હવે છે ને આપણે ખાઈ લઈ, પછી આરામ કરી લઈ ઘડી. આપણે ઉઠી ગયા છીએ, મિની વ્લોગ નું એડિટિંગ કરી નાખ્યું છે અને બા અહીંયા હુતા છે. હું છું તમને એવું છે એમ ને? એને મજા નથી એટલે આપણે ભાઈ બાટું મોસંબીનું જ્યુસ કાઢીએ છીએ. આટલું બધું ફળ છે. એક તો દાડમ ખાઈ ગયા અને હવે મોસંબીનું જ્યુસ હું કાઢી દઉં છું. આવું કઈક મશીન આવે. હું તમે કોઈ દી જોયું નહીં હોય? કહીજો તો તમે કોઈ દી જોયું નહીં હોય? કોઈ દી જોઈ ન હોય. હા એમ. તો હવે ભાઈ આપણે મોસંબીનું જ્યુસ કાઢી નાખી બાટું. દીકરો કાઢી દે તો સમજો મસ્કા મારા માખણ સોટાડે હું આમ થાય કાઢી દે. એલા ભાઈ મારો કલેજો કાઢી દે છે, યાદ છે તો લે. જ્યુસ નીકળી ગયું છે, બાએ પી લીધું છે ને. હવે આપણે છે ને આ 2 સંતરા વૈચા તો કાઢ્યો તો અડધો ગ્લાસ તો માંડી નીકળો. ફૂકાઈ ગયેલા હોય પણ હાવસ રહ પીવે. હું હાવસ તમારે જોવો છે સ્ક્રીન ઉપર જ દેખાય છે. કેવલભાઈ આવી ગયા છે. આ જો કેમ લાલ છે તો આ છે ઓલા ભાઈ નો હાવ જ બ્રો બો. આપણે છે ને હવે ચા બની ગઈ છે. તો મસ્ત મજાની આપણે ચા પી લઈને બા કોફી પીવે છે. બસ હવે એલા પણ આ તો પણ હવે આપણે ચા પી લઈ અને પછી રીલ ઉતારવા જવું છે. એવો પ્લાન છે. જવું છે? હા વાગી ગયા છે કેટલા આમ જોવો તમે ખાલી. અહીંથી ઘડિયાળ દેખાતી છે ને? હા દેખાય છે. પ્રોફેશનલ આમ રહ્યું ને 6:30 થઈ ગયા છે. ચોકલેટી બોય આપડી હારે આવે છે. આવું છે રખડવા આવે, હેડો આવે. અંકુરભાઈ આવ્યા છે રખડવા થાય. બધા ભાઈબંધો પણ આવી જાય. 1 2 3 4 5 ને 6. હા જો કોઈક ના ફોન માં ડોકા કાઢે છે. ના હું જોશ હાવસ જોશ. તો અત્યારે આવ્યા છે મેલડી માં. કેવલ, અંકુર અને હું ભાઈ ખાવજ. અહીંયા મેલડી માં ગળદી દો કેટલી બધી. આજ પૂનમ છે ને એટલે તો હાલો હવે અંદર જઈને દર્શન કરી અને તમને સિનેમેટિક માં દર્શન કરાવું. આ કેવલ ના ફોન માં છે ને અત્યારે ફોન આવ્યો છે. હાલો. अरे मैं आपका कैसे बोले ये फोन कहाँ लगा? अरे ये फोन तो सावरकुंडला लगा है व्लॉगर के पास. आलो क्रिएटर के पास. એટલા ભાઈ મેલડી માના મંદિરે આવ્યા. ત્યાં તો હક લેવા જો. ફોન કાપો જેવો હોય. ગળદી તો જોવો આમ જોવો. શ્રદ્ધાળુ છે આ બધા. આપણે શ્રદ્ધાળુ છે. માતાજી સુખી રાખે હવ ને. કા કેવલા લેવા આવ્યા એલા તો વાંધો નહીં. આ છોકરો ભટકાણો. આ બધા અહીંયા ભટકાય છે. એલા ક્રિએટર છે એને કે ભટકાય નહીં. ગળદી તો દો મેરડી માના મંદિરે દર્શન કરવાની જગ્યા નથી. આમ દો કેમ બાકી. જય માં મેરડી. માતાજી સુખી રાખે આવો ને. ઘરે આવી જશે મેરડી માં અહીંથી દર્શન કરીને. અને ભાઈ પપ્પા આવી જશે અને અહીંયા મમ્મી ખાવાનું બનાવી નાખ્યું છે. પણ આપણે જાય છીએ બહાર નાસ્તો કરવા. કેમ કે એક ભાઈબંધ ના મન છું બહાર ખાવાનું તો આપણે ખાઈ આવીએ. હવે અંકુર આવ્યો છે. આવી ગયા છીએ અહીંયા મોવા રોડે અને ભાઈ એક્સેસ પાર્ક કરી દીધી. હાલે હવે હાલ અંદર જઈએ અહીંયા આવકારમાં અને કઈક ઓર્ડર કરીએ. હવે જઈને ગળદી તો બહુ છે. જોકે વારો આવે તો આવે એવું બધું હોય. આમ જો પબ્લિક તો ધમ છે. અંદર આવી ગયા છે પણ ઓર્ડર બોર્ડર કાંઈ હજી આવ્યું નથી. ને આ રસ્તામાં ફોન પડી ગયો. જોવો અંકુરનો ફોન પડી ગયો. આવું બધું છે. જોવો ભાઈ આમ તો અહીંથી ક્રેક થઈ ગયો આખો.
હવે આનું શું કરવાનું? પ્રસાદી પછી ભાઈ છે ને ઓર્ડર આવી ગયો છે અને બાકાજી કે બોલાવાની કરી દે ચાલુ. ભાઈ હવે આટલું તો માંડ ખાધું. લાર્જ મગાવ્યો પણ હાલતો નથી. એનું શું કરવું? હજી આટલા પડ્યા 6 સ્લાઈસ. આ અડધો પડ્યો છે, અહીંયા અડધો પડ્યો છે. થમ્સઅપ પીવામાં છે ને આ અડધો હાલતો નથી. બીજા હવે હાલે ને જ ન હાલે. માતાજી સુખી રાખે. હાયલું બહુ ન હાયલું ભાઈ. આટલું તો માંડ હાયલું. આમ જોવો આવું ન હાયલું. આવું ખવાતું નથી. તેલ લેવા જાય હવે બિલ કરીને નીકળી આવે સીધા રખડવા. અહીંનું એક ખરું છે ભાઈ. અહીંયા છે ને આવીને ટેબલ સાફ કરી જાય. વેટ ને માતાજી સુખી રાખે. ગલાસ છે ને ઘરે લેતા દવાઈ અમે ન લઈ જાય. તમને કહી છે પાણીની બોટલ તો દારૂન બાટલા જેવડી છે. મુખવાસ આવી જાવ તો આ બધી ખિસ્સામાં નાખીને વયું જવાનું હોય. લીંબુ પાણી એવું હાથ ધોવા માટે. હવે બધું નીકળી જાય બિલ પેમેન્ટ કરીને. બિલ આવી ગયું છે ભાઈ. કેટલું કહ્યું જો કાંઈ ખાધું નહીં એટલા તો કાંઈ વાંધો નહીં. આલે રાખે એવું બધું કટ થઈ જાય. આટલાનું બિલ આવ્યું અને અડધું તો પડ્યું રહ્યું. મોકલી દીધું ઘરે લેતા તો જાઓ તમે. હાલો ભાઈ બિલ પેમેન્ટ કરી દઈ અને હવે નીકળીએ ઘર બાજુ નહીં રખડવા. ખાઈ લીધું છે અને બિલ ખોટું એને આપણને આપ્યું. પકડ તો એક હાથે ફાડ ને હું ઘા કરી દે ની બિલ જો તેલ લેવા. હવે બિલ શું કામ ના કોમ પૈસો છે હાવ જ છે. અત્યારે અમે આવ્યા છીએ જેસર રોડે થી ઘડીક બેઠા અને અહીંયા આવ્યા છીએ અમે જેસર રોડ ના બાયપાસ બાજુ. તો અહીંયા માહોલ તો કાળું અંધારું. અહીંયા ખટારો કંઈક બંધ પડી ગયો છે અને સામે તો એક ગાડી આવી છે અને હરખું કરવા માટે. અને અહીંયા હોટલે ઘડીક બેઠા અને હવે ઘડીક અહીંયા બેઠા છીએ. તો ઘડીક બેસીએ અને પછી જઈએ ઘર બાજુ. આપણે પાવર બેક તો હારે જ છે કેમ કે ફોનમાં ચાર્જિંગ ન હોય. તમને ખબર છે માતાજી સુખી રાખે. भाई कुछ ज्यादा नहीं हो गया मतलब कुछ भी. ઘરે આવી ગયા છીએ આપણે અને વાગી ગયા છે કેટલા? રખડીને ઘરે આવ્યા ને કેટલા વાગી ગયા ખબર? આમ જોવો જો કેટલા વાગી ગયા? 11:50 થવા આવે છે. એટલે કે 12 વાગવા આવ્યા છે હવે. અને તમારો ભાઈ ઘરે આવી ગયો છે. હાવ જ બૂ. તો વ્લોગમાં મજા આવી તો લાઈક શેર એન્ડ કમેન્ટ કરી નાખજો. અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરીને કરી નાખજો. બેલ નોટિફિકેશન ઓન. હું તમને મળું એક આવા નવા વ્લોગમાં. ત્યાં સુધી તમને બધાને બાય બાય.